કે હોસ્પિટલ ડોક્ટર પ્રિયંકાબેન ચૌધરી આવ્યા છે, એમની પણ અહીંયાથી સ્વાગત છે. તમામ આગેવાનો બેઠા છે, આમાં વડીલો બેઠા છે, પાઘડીવાળા બહુ બતાય છે, મને આનંદી આવે આજે પાઘડીવાળા બેઠા છે. આ દુનિયામાં વાંધો નહીં આવે, પાઘડી બહુ મહત્વની વસ્તુ છે આપણા દેશ માટે. હું પછી વાત કરીશ તમને, પણ મુદ્દો ઉપર આવી જાઉં. હવે હું બોલતો તમારે બોલવાનું કોઈ નહીં, તમારે સાંભળવાનું છે. હવે હું બોલી રહ્યો છું એટલે અવાજ ના કરતા તમે સાંભળતો મજા આવશે. કારણ કે હું જયારે બોલતો હોય એક કોઈ સ્ટેજમાં પૈસા લેવા આવે, વચમાં કોક નીકળે, હું પાટેથી સીધો અવરો ચડી જાઉં કે મારું ધ્યાન આપવું ને બોલવાનું છે ને. બોલવામાં કોઈ બોલવાનું ન હોય. ગાતા હોય ત્યારે તમે ગમે ગોળ કરજો, અહીંયા વચમાં નીકળજો. બોલવાનું આવે ત્યારે મારે જ એકલું બોલવાનું. તમે બધા બોલશો તો હું અહીં શું લેવા આવ્યો છું? તમે ખાલી શાંતિ રાખો, બરાબર? આપણે આનંદની થોડીક વાતો કરી લઈએ. આ ભાઈ કેમ હવરા ઉભા હે? બોલો, હવરા થઈ જાઓ. વાહ, બહુ સારું એવું સાઉન્ડ. એટલે શું નામ સાઉન્ડનું છે? વિહત સાઉન્ડ. જોરદાર તારનાથી વિહત સાઉન્ડ ને બતાવો. ગુજરાતના બીજા નંબરનું સાઉન્ડ છે આ. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, બીજા નંબરનું આ મને ખબર છે. તો હવે સાઉન્ડ હારા આવ્યા છે, પેલા આવા સાઉન્ડ નહોતા. જે જૂના કલાકારો મરી ગયા ને, સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા, કેન્સલ થયા, ગળા ખેંચી ગયા, બરાબર? હવે સાઉન્ડ હારા આવ્યા છે. એ તમે 10 વર્ષ જાવ તો એવા સાઉન્ડ આવશે કે તમે એમ કહેશો કે બોલો ભોળાનાથ નહીં, તો જે સાઉન્ડ બોલશે અડધું જ તમારે બોલો, અડધું સાઉન્ડ બોલ લાગશે. ટેકનોલોજી આવી જશે. વિચાર તો કરો, 50 લાખની ગાડી નીકળી છે, એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. બોલો, આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાંહે દોડશે. હા, તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી તો તમને ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા જાય. સીતારામ. હા, અને કલાકારો અમે તો હવે શું કહી, કલાકાર બહુ દુઃખી છે, મેં જોઈ લીધું. કારણ કે મેં આખું માર્કેટિંગ કર્યું. અમારો કોઈ પ્રોગ્રામ રાખે ને એ મેં જોયું. અમારો કોઈ પ્રોગ્રામ રાખે પછી અમે એમ કહીએ કે અમારા માસી મરી ગયા છે, અમે નહીં આવ્યા કે ના 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 ના, એ ન ચાલે. અહીંયા બોર્ડ વાગી જશે, આવું તો પડશે જ. તે ભલે તમારા માસી મરી ગયા હોય, આવું જ પડશે. પછી જો એમના માસી મરી જાય તો કે આગુ પ્રોગ્રામ કેન્સલ. કારણ કે અમારા માસી મરી ગયા છે. તમારી માસી ને અમારી માસી રાશી, આવું કેવું? માસી તો બેન હરખા જ હોવા જોઈએ. તમારા હોય કે અમારા હોય, પણ નહીં. એમના માસી ભરે તો પ્રોગ્રામ બંધ, અમારા માસી ભરે ચાલો. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હા, હે ને? હા, તો પછી અમે અહીંયા કલાકાર અમે એવું કહી જોજો કે પ્રોગ્રામમાં જઈને શું કે ખબર હે સાહેબ, અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. ના બાપા, ના ધંધો કરવા આવ્યા છીએ. આનંદ ઘરે ન કરે, ધંધો કોઈ આનંદ કરે, ધંધો કરવા તે ખોટી વાત નથી કરવાની. જેવું છે એવું બોલો, ચોખ્ખે ચોખ્ખું વાર્તા પૂરી થઈ જાય. મને ખબર ન હોય. હવે તો અમે એવું શીખાય છે કલાકાર, જોજો અમે હાથ ઊંચા કરાય, તમારે હાથ ઊંચા કરવાના. અમે એમ કહીએ તાળી પાડ, તમારે તાળી પાડવાની. અમે એમ કહીએ ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. આપણને ખબર ન પડે કે આપણે ડાયરેમાં આવ્યો દાડી આવ્યા છે. એટલે ભાઈ તમને પૈસા આપ્યા, તમે ગાઓ, તમે હાથ ઊંચા કરો, તમે લાઈટ, કોકને શું લેવા કરાવો છો? પણ દુઃખની વાત છે, મારે કરવી પડશે. આવી મારી પાસે દુઃખની વાતો ઘણી છે. દુઃખની ભૂખની વાતો કરું હું. બીજી વાત છે જ નહીં. કારણ કે હું ઘંટી આંકતા કલાકાર થઈ ગયો છું. કલાકાર શું જ નહીં. આ તો તમે કહો છો ત્યારે ખબર પડી હું કલાકાર છું. હજી મને તમે ઘંટી આંકતી એવું જ લાગે છે. એનું કારણ એ છે કે તમે ગમે આસમાને પહોંચી જાઓ, તમને તમારો ભૂતકાળ યાદ હોવો જોઈએ. હું રાતે હું ને એટલે 10 મિનિટ પાછળ જાઉં છું, ક્યાં હતો કે ઘંટીમાં, એ મને ખબર હોવી જોઈએ. મારા માટે તમે શું એને મને હીરો બનાવ્યો છે, બાકી તમે ન હોય તો હું જીરો. ના કે શું લાંબા લાંબા વાળ ને દાઢી બીજું કઈ છે મારામાં દેખાય છે? રૂપાળો લાગુ છું કે બહુ રૂપાળા જેવો લાગુ છું? નહીં. એક ભાઈ મને કે ગુપા તમારી લુક બહુ સારી. મને લુક ભૂખમાંથી આવી તારી માં, ભૂખમાંથી આવી, ભૂખા કાઢી નાખે. મને ખબર છે, મને ખબર ન હોય, ખબર હોય. હા, તારે આ બહેનોની વસ્તી વધારે છે જોવામાં. આમ તો બધા હરખા જ લાગે છે મને તો. હવે સૌથી સુખી હોય તો સ્ત્રી. પત્ની બહુ સુખી છે, પતિ બહુ દુઃખી છે, એનું તમે ગેરંટી આપો. કારણ કે પતિ તમે જોજો શું છે, પતિ આખો દિવસ કામ કરે, એની માથે દેણું હોય પત્નીને ખબર નથી, એને કોઈ ગાયરું દીધું હોય પત્નીને ખબર નથી, એને કોઈ માર્યું હોય પત્નીને ખબર નથી. કામ કરીને જેવો બિચારો ઘરે આવે સીધી બીજી કોઈ વાત જ નહીં. બાટલો વહી ગયો છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા લાવવાના છે, ગામમાં કરિયાણું લેવા જવાનું છે, રાડું પાડીનો મગજ ફરી રાખે બિચારો. એવું નહીં કરવાનું. પતિ ઘરે આવે શું કરવાનું ખબર છે? આવે એટલે પેલા એમ કહેવાનું કે આવો બેસો. પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના કોઈ ન માર્યા. કે ના, ખાંડ લાવવાની છે. કેવું સારું લાગે?
વ્યવસ્થિત લાગે, વ્યવસ્થિત બોલો, પણ નહીં સીધી ખાંડ જ મગાવે છે. અમને ક્યાં પ્રોગ્રામ હતો કે અમરેલી બાજુ, તે પ્રોગ્રામ રાખ્યો ત્યાંથી બાપુનો ફોન આવ્યો મને કે ગુબા બધાય કલાકારને કહી દીધું સ્ટેજમાંથી ધોતિયા પહેરીને આવવાનું છે. મેં તું કાં હવન કરવાનો છે કે ના ડાયરો? મેં તો અમે શું લે ધોતિયા પહેરીને કલાકાર આવી? કોઈ ધોતિયા પહેરીને નહીં આવ્યું. કીધું અહીંયા માથાકૂટ થઈ ધોતિયા પહેરીને ભાગતા ફાવે અમને? ના ના ના, એ બરોબર ચાલે. અને એવો મસ્ત ધંધો છે આ, સૌથી હારા મારો ધંધો હતો આ, મને બહુ ગમે ધંધો. 1 રૂપિયાનું રોકાણ જ નહીં. એક જોડી કપડાને આ સાલ નાખીને હા એલા કઈ કરું, આમાં મારું રોકાણ શું કહો? હાલો કદાચ મારા અહીંયા 3 લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને મને 1 રૂપિયો નો આપે મારું જાય છે, પણ અહીંયા આપી દઈશ. આ ખાલી મજાક કરું છું, ખાલી વાત છે, મજાક છે, ખાલી મજાક છે. આ સાચું માનતા નહીં તારે શું? હા, આનંદ સિવાય કઈ દુનિયામાં છે મને ખબર પડી જાય. હમણાં મને વિચાર આવ્યો કે ભગવાને કીધું પોઠિયાને એક નીચે જા, અને દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાસ શું? ખાવાનું હોત જ નકરું નાવાનું જોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો નહીં, તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું, નાવો તો પડશે જ તે, લાવો ડોલ હબસાની માથે. સોચના બોલી જાય તો આનંદની વાત છે, આ દુઃખની વાત નથી. હા, પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલાવ ફેરે હાલો ખાવે ને હાલો નાવ, આખું ગામ ધૂમકો મારે હંબસા નહીં. વળી કોઈ સુખી માણસ હોય, જાતે પાસે જાજુ પાણી હોય, સુખી માણસ પાસે બહુ જાજુ પાણી હોય. ધારો કે મારા મારી જેવો હોય અમૃતભાઈ જેવો, તેનું મોટું નામ હોય કે અમૃતભાઈની વાત ન થાય. હા, જે હો માણસ નવરાઈને પછી એકલા નાય છે, એ જાજન ઉપર લેતા હોય. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. મારી પાસે દુઃખની વાતો બહુ છે. હમણાં ક્યાંક ઉદઘાટન હતું શમશાનનું, મને બોલાયો દેગામમાં કે ગુબા શમશાનનું ઉદઘાટન છે, કોઈ ધારાસભ્ય નથી આવ્યા, તમારે આવવાનું છે. હું ખુદ ગયો, મેં રિબિન કાપી, ખાટ દઈને રિબિન કાપી. હું ઘરે આવ્યો, મહિના પછી મેં ફોન કર્યો એમના ગામમાં, મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે ગુબા તમારા હાથ બહુ સારા છે. મેં તું કાં કાંઈ લાઈન લાગી જાય છે કે એકને બાળો તો બીજો મરી જાય, બીજાને બાળો તો ત્રીજો મરી જાય છે. તમે ગઢવી છે કીધું, અમારા હાથમાં બરકત હોય કીધું, અમારા હાથે તમે ગઢવીના હાથે સારા ઉદઘાટન કરાવો, મંદિર ના કરાવો, કંપની ના કરાવો, સમસન ના હોય, તમારો બાપ ગામના ગામ સાફ થઈ જાય. શું વાત કરો? દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. આવી દુઃખની વાત હું બહુ લઈને જીવનમાં ફેર્યો છું. હે હા, બેનની ફરમાઈશ લઈ લઉં. ગેની બેનની ફરમાઈશ છે, ગેની બેન મને સાંભળે ટીવીમાં, મોટી વાત કહેવાય. લાય તાળીના ગળાથી વધારી લો. આમાં અવાજ કે ઓછો આવે, લાયમાં એવી કોમેન્ટ આવે છે, જરા અવાજ થોડોક વધારજો સાઉન્ડનો, એવું વાત સાંભળી છે મેં ઉપરથી. કોમેન્ટ ખોટું ન બોલે, આપણે ખોટું બોલી. હા, પાછો બોલ, બરોબર ને? લો તો ખોટું બોલતા કોઈ ગઢવી. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો, મને નફરત આવી હતી. એમાં શું છે, મારા 1 લાખ ચાહક હોય ને તો મારા 200 વિરોધી પણ હોય, તો સારી ને ખરાબ 2 કોમેન્ટ આવે એમાં. તો એક મને શું છે, મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય, તો એમાં આવે વાહ હકા બા, તો હું ખુશ થઈ જાઉં. ઘરું કોને લખ્યું હોય છે? વાહ ચારણ, વાહ હવદ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળો છું, એટલે હું સીધો મોરો પડ્યો, હારું કોને લખ્યું છે? અને એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી પણ મેં 2-3 ગોતી લીધા, તે મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારા મામંદિરો કરી દીધું મને કોમેન્ટમાં. આ દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. પછી એમાં 2 નિશાની આવે છે, જોજો. તમારો વિડીયો ગમે તો આમ નિશાની આવે, આમ ન ગમે પછી આમ કરી નાખે. મારા દીકરા મારો આખો વિડીયો જોઈને પછી આમ કરે, એટલે મેં કીધું મારા બાપુ આમ કરી ગયા, તમે એકવાર આમ તો કરો. પણ નથી કરતા જ નથી. મેં જોયું આણો જતો તો બેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી. એક ટર્ન આવ્યો, ટર્નમાં હતી વાગ્યો નહીં, સામે આવી ટ્રક ગાડી. મેં બ્રેક મારી દીધી, ટ્રકવાળાએ બ્રેક મારી દીધી. અમારે 4 ફૂટનું છેટું રહી ગયું. વાંક મારો હતો, પણ ડ્રાઈવર ઉતરો અંદરથી, મારા દીકરો ટ્રકવાળો હાથમાં પાઇપ લઈને. મને ખબર પડી કે આ મને આટી જવાનો. હું ઉતરો ઓળખી ગયો મને કે હકાબા ગઢવી. મેં તો હા. યુટ્યુબમાં આવો છો? મેં તો હા. ધ્યાન રાખજો, ટાયર ટ્યુબમાં આવશો ને તો જાય છો કે ગમકાયરા માર્યા. ન આવો ટાયર ટ્યુબમાં, યુટ્યુબમાં. દુઃખની વાત છે, મારે કરવી પડશે. અમારી પાછળ એક ઉપમા લાગે છે કે હકાબા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ,
માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. અમને જ્યારે રજૂ કરે એટલે અમને રજૂ કરે એટલે એમ કે હવે આવશે અકાબા ગઢવીજીને સાહિત્યનો બેતાબ બાદશાહ કહેવાય. અમને રજૂ કરે અમને, પણ અમને ગોધરાઈ ગયો અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે એટલે કીધું સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. પેલા એ કે અમારા ગામમાં સાંઢ મોટો હતો, 1 કલાક હું સાંઢ થઈને બોલ્યો. પછી જો હું સાસણગીરમાં તો અહીંયા રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. એ કે હવે આપણે અકાબા ગઢવીને ટેજ માથે રમતા મૂકી. કે ભાઈ તું પેલા હું મેરી માનો બોકડો છું ભાઈ, રજૂ કરો સલાહો, રમતા કેમ મૂકો છો? મારો નાનો એવો દીકરો છે 12-13 એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી. નાની સાયકલ લઈ આપી પછી સાયકલમાંથી હું ખુદ બેઠો. પછી મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું તો હું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું? મને કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગી. બોલો, મહિષાસુર કીધો મને, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. પણ આ સંસ્કૃતિ છે, આ બેઠા છો ને આમાં મા બેન ભાઈ આખું પરિવાર સાંભળી શકીએ એવું કોઈ પ્રોગ્રામ હોય તો ડાયરો. આમાં કોઈ ખરાબ ગીત નો આવે, ખરાબ જોક્સ નો આવે, ખરાબ વાત નો આવે, આને ડાયરો કહેવાય. આપણા ઘરમાં જે ટીવી છે એને વિકૃતિ કહેવાય. તમે માર્કિંગ કરજો, આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખો પરિવાર બહેન આપણે ટીવી નહીં જોઈએ કારણ કે આપણને શરમ આવશે. એવો એક પણ સીન નથી આવતો ટીવીમાં, એક પણ જાહેરાત ટીવીમાં એવી નથી આવતી જે આપણો આખો પરિવાર બહેન જોઈએ કે આપણને શરમ આવે એકબીજાને. માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો ડાયરો એટલે આવો અદભુત આયોજન હવે બનાસકાંઠામાં થાય છે, મને આનંદ છે. અને આ જાસણવાડામાં જે કાર્યક્રમ કર્યો છે જોરદાર તાળીના ગળગાથી આખા ગામને એકવાર વધાવો. વાહ, અદભુત આ સંસ્કૃતિ છે. ધીમે 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 આમે બધું બદલાવા માંડ્યું છે. એક મારો મિત્ર છે દેવ પગલી, આઈનો જ છે, બનાસકાંઠાનો મારો ખાસ મિત્ર છે. આહેડા ગામ મતલબ જ ગયું દિશા જોડે. તો હું ખોટું બોલું તો સાચું છે. એને ગીત ગાયું હતું, માનું ગીત છે, માતાજીનું બહુ સારું ગીત છે. મા પાસે એને માગ્યું છે પણ ગીતમાં એક ભૂલ થઈ. એ ગીત મેં ગાયું તો માતાજી મને વૈઢ્યા બહુ. મને કે સાલા શું ગાસ? એ ગીતના તમને શબ્દ સંભળાવું, એમાં ભૂલ શું છે એ તમને કહું. દેવપગનું બહુ સારું ગીત છે, મને ગમતું ગીત છે, પણ એમાં એ ગીત ગાયું તો માતાજીને શું ન ગમ્યું એ તમને લાઈન સંભળાવું. એ તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં પેલા હવનો તે દહકો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં. અંતરની વાત તું જાણે મારી માં, મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના. તું અંતરની વાત મારી જાણે મારી માં, મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં. આ ગીત મેં ગાયું ને આવ્યા રહેતે માતાજી મને કે ભાઈ શું ગાસ રહેતે તું? મેં કીધું તારી મારી આબરૂનો સવાલ મારી માં. માતાજી મને કે પેલા તારે આબરૂ નહીં હોય. મને કે અમારે બેટા છે કે તું બેની આબરૂ મારા દીકરા ભેગી શું લેવા કરે છે? નોખી પાડ. હવે તું એવું કહે છે કે આજ મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂ બેટા ભેગી છે. પછી મેં બંધ કર્યું ને કે હું એક લોકગીત રોજ ગાતો. મારી તારા પાડે વાંચિયા આવે, મારી તારા પાડે લંગડા આવે, મારી તારા પાડે આંધળા આવે. આ મારે રોજ ગરબો ગાવાનું નવરાત્રિમાં. રાતે માતાજી મન કે ભાઈ તું શું રોજ રાતે ગાસ? મેં તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિધન આવે. મન કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં. બેટા લંગડાને દવાખાને મોકલો, મારા દીકરા અહીંયા શું લાવો મારા ઘરે. પછી મેં કેન્સલ કર્યું. પણ આ મારી તારા પાડે આંધળા આવે, લંગડા આવી, આ નહીં. પગ નો હોય લંગડાની વાત નથી, આંખું ન હોય એની વાત નથી. કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે હું તને દ્રષ્ટિ આપું તો શું અર્જુન પાસે આંખું નહોતી હતી, પણ પરમાત્મા કહે છે માતાજી કે હું તને એવી આંખું આપું કે તું સારું જોઈએ, હું તને એવા પગ આપું કે તું સારી જગ્યાએ ચાલી શકે, હું તે એવા હાથ આપું કે તું સારા કામ કરે. કે આ શબ્દ છે આના, આ નહીં આપણે જે સમજી હતી. અને આપણા અદભુત લોકગીતો છે સાહેબ, આપણે ધ્યાન નથી આપતા. બોમ્બેમાં ગઢવીને કોઈ પૂછ્યું કે તમે જે લોકગીત ગાઓ છો બધા ગુજરાતમાં,
નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં, કહેતો હાલો લઈ આપું, કહેતો કડલા લઈ આપું, કહેતો ઝાંઝરા લઈ આપું. આ તો કોઈ લોકગીત થયું? આમાં એવું શું છે? ત્યારે ગઢવે કીધું કે લોકગીત નથી, અમારા ગુજરાતનો ઇતિહાસ છે. એમાં શું ઇતિહાસ છે? તારે કીધું ગઢવે કે એક વખત મરકી નામનો રોગ આવ્યો, જેમ કોરોના આવ્યો તેમ કરોડો માણસો મરી ગયા ટાણે મરકી નામના રોગમાં. જેમ કોરોનામાં આવી ગયા ને એમ એકને બાળી નાવે બીજો મરી જાય, બીજાને બાળી નાવે ત્રીજો મરી જાય, ગામે ગામ સાફ થવા માંડે ના. એક ઘરમાં માત્ર ને માત્ર 13 વર્ષની દીકરી બચી જાય. એને એમ થયું મારા મામાને ઘરે વહી જવું. દીકરી પોતાના મામાને ઘરે જાય તો મામાને આખા ઘરમાં કોઈ જીવતું નહીં. માત્ર ને માત્ર એની મામી મરણ પથારે પડેલી, 2 વર્ષનો દીકરો બાજુમાં બેઠેલો. અને દીકરીએ કીધું મામી મને એમ હતું કે હું અહીંયા બચી જઈશ, તો તમે મરવા પડ્યા છો. તારે મામીએ કીધું બેટા મને મારી ચિંતા નથી, તો મારો 2 વર્ષનો દીકરો છે એનું શું થાય છે? મારી એવી ઈચ્છા હતી કે હું લગ્ન કરીશ, લગ્ન હું જોતી જઈશ, આ તો દુનિયામાંથી જઉં છું, મારા દીકરાનું શું થાય છે? 13 વર્ષની દીકરી કહે છે કે મામી એક કામ કરે, આ દીકરાનો હાથ મારા હાથમાં આપી દે, આ મોટો થાય છે ને એનું લગ્ન કરીશ તો આની ચિંતા ન કરીશ. અને દીકરીના હાથમાં દીકરાનો હાથ આપ્યો. મામીએ પોતાના પ્રાણને ત્યાગ્યા અને દીકરી 2 વર્ષના દીકરાને કેળમાં લઈને નીકળે છે. ત્યાં લોકોની મસ્તી કરે છે, કહેતો ગોરાદે તને હાલો લઈ આપું, કહેતો કડલા લઈ આપું, કહેતો ઝાંઝરા લઈ આપું. તારે દીકરી કહેશે કે કડલાનો ઓરનાર રે કાનો રમે છે મારી કેળમાં, નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં, હમણાં મોટો થાય છે ને મને લઈ આપશે, મારે તમારી કોઈની જરૂર નથી. સાહેબ આવો ઇતિહાસ છે આપણા ગુજરાત લોકગીતનો. આપણા લોકગીત હાલતું ફાલતું નથી. અરે એ જવા દો, તમે આપણું ગુજરાતી ગીત સાંભળો, તમે એના શબ્દોમાં કેવી તાકાત હતી. અત્યારે તમને સાંભળે જ પાછું એમાં કેવું ફરી જશે બધું. કેવું લોકગીત હતું આપણું ગુજરાતી ગીત? કેવું હતું? હે તમારા દલડાને તમારા રુદિયાને, હે તમારા મનડાને વારો મારા રે હમ માનો દે રે. હવે મારા હમ માનો દે રે તમારા દલડાને તમારા રુદિયાન, હે તમારા મનડાને વારો મારા રે હમ માનો દે રે. કહેવાતું ગીત શબ્દ સમજાતા આપણા ગુજરાતી ગીત. હમણાં એક નવું ગીત આવ્યું, ખબર નહીં પડી હાલો શું ગયું. શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. હપ્તા કોણ તમારા બાપ ભરવાના? સીધા પરશો 50,000 હપ્તો અમે ના આવ તમને ખબર હોય સાહેબ? ખબર નથી પડતી. હા એક તો એક ગીત આવ્યું હતું, એવું ગીત આવ્યું હતું કે એના શબ્દો મને છેલ્લી ખબર નહીં પડે શું કહેવા માંગે. ગીતનો શબ્દ હતા, હિન્દી ગીત હતું. મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. તારી માને પૂછ ભાઈ, તું આવો હરામખોર કેમ શું? અમને ખબર છે, દુઃખની વાત છે પણ મારે કરવી પડે છે. હા મારો એક રેકોર્ડ છે, આ સ્ટેજમાંથી જ મેં કોઈ કોઈને સલાહ ન આપી ત્યાં સુધી. કોઈને સલાહ આપી જ નહીં. એકવાર બોલ્યો તો ભૂલથી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તો મને ફોન આવ્યો સવારમાં કે ક્યાં તારા બાપનો પી છે. બીજું પેલા ફૂલ થઈ જાઓ, ફૂલ થઈ જાઓ. મારે શું લે, દુનિયામાં કોઈ સલાહ અપાય જ નહીં. આપણું મન કે કરવાનું, કોક કે નહીં કરવાનું. મન છે કે સાચું. બાકી તમને જે સલાહ આપે ને બહુ ભૂલું કરીશ, તમે યાદ રાખજો. સલાહ આપવાનો જ ભૂલ કરી બેઠો હોય છે. મન જે અંદરથી હાથમાં કહેતી ઉપર કુદિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. અમુક મારા જોક્સ એવા હશે તમને મોટો મેસેજ આપશે, બહુ મોટો મેસેજ. હાલતું ફાલતું મારા જોક્સ નહીં હોય. માં બેન દીકરી સાંભળે કેવા જોક્સ છે. એક પણ મારો જોક્સ એવો નહીં હોય કે બેન દીકરીને અહીંથી ઊભું થઈને વહી જવું પડે. એવી મર્યાદામાં બોલું છું, ઘટવી છું, ચાલશું. મને ખબર છે મારે કેટલી મર્યાદામાં બોલવું, કારણ કે સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છું. અહીંયા સંસ્કૃતિ પથારી ફેરવા નથી આવ્યો હું. મને ખબર છે, એટલે મારા જોકમાં તમને મજા આવશે. હા હમણાં મને ફોન આવ્યો, મને કે અગુબા એક પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશો? કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. કીધું ભાઈ હું સમજો ને કંઈ. મને કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને અમારે કૂતરાને નાખવાના છે. તું મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર નથી પડતી? મેં તો કાંઈ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? મેં તો કઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશું. આટલું અગુબા કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં, કૂતરાનું માન. કીધું જાઓ.
ટૂંકમાં કૂતરાને લઈ તો લીધા જ ત્યાં તમે જોયું 50,000 મૂક્યા તો નહીં જ કૂતરાને. હવે પ્રોગ્રામમાં જો સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા આવ્યો ઈયા સાલો. આપણા 50,000 રૂપિયા ઠપકારી જો ઈયા લાંબા વારો હું. પછી મને 50,000 રૂપિયા આપ્યા. પછી હું ખાંડ ઘઉં તેલ ચોખા આવું લઈને આવ્યો, ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવાર હું બાજ્યો બહુ. એ મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. તો કૂતરાનું થઈ ગયો એટલે કીધું હું. એનો કહેવાનો મતલબ કોનું ખાવું એ મહત્વનું મને સાહેબ તમારો સ્વભાવ બદલી જાય, જોઈ વિચારીને ખાવું ને કે સ્વભાવ બદલી જાય છે. પછી 50,000 રૂપિયા આપ્યા. રાતે 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને ભૂખ બહુ લાગી હતી. ગામડું હતું, હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો. મેં તો અહીંયા ગાડી ઉભી રાખો, અહીંયા બાપુ આપણને ઓળખતા છે, સાધુ હોય છે કોઈ. ગાડી ઉભી રાખી, બાપુ બહાર નીકળ્યા. મને કે અગુબા તમે આ ક્યાંથી? મેં તો બાપુ બહુ ભૂખ લાગી છે, કંઈ બોલતા નહીં, જમવાનું છે. એ કે અગુબા રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. એટલે 2:30 વાગે રોટલા શાક તૈયાર, બોલો. હું તો બેસી ગયો. રોટલાનું શાક આપ્યું એટલે મારે શું ટેવ છે, રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું ને આમ કરું. તે બાપુ મને કે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ એ કૂતરાના ભાગનું છે ક્યાં? આ રોટલા હવે કૂતરાને નાખો નાખું ભાઈ. વહેલા આવ્યા તમે ખાઈ ગયા, આમાં મોટી વાત છે નહીં. પછી મેં નક્કી કર્યું હું કોઈ દી કૂતરાનો પ્રોગ્રામ નહીં કરું. આવા 5-6 પ્રોગ્રામ કરું, મને તારો હડકવા હાલે. આવા 2-3 કલાકારનું બેઠકા બોલું આવ કરી. ના કોઈ રોટલા બોટલા આપણે કૂતરાનું નહીં. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. હા, મને આપણે બેનો એક સરસ ગીત બનાવ્યું છે. બેનોએ બનાવ્યું લોકગીત, લગ્ન ગીત, પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે. શબ્દો બહુ સારા, તમે સાંભળજો. મોર જાય છે ઉગમણી 10, મોર જાય છે આથમણી 10, વળતા જાય છે વેવોને માંડવી. કે દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વાતરાદું, દખણાદું. પણ બેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો ને આથમણો. શું કરવા? બેનોને ખબર હતી કે દખણાદું દીવ છે તો વાતરાદું દમણ છે. ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે, અને કોઈક મોરના પીછા ખેંચી લે છે, મોરનું પથારી ફરી જાય છે. એટલે બેનો કમ્પ્લેટ મોરને મોકલ્યો. હા, મને કોણે મને કે ગુબા તમારે એક જાહેરાત કરવાની છે, તમને હે ને 1 લાખ રૂપિયા આપશું. મેં કીધું શેની જાહેરાત છે? કે તમે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકવો પહેલાં તમારે કહેવાનું કે રમી રમો. મેં હું નહીં કહું કીધું કા. મેં તો હું ગુજરાતી એમ થોડું કહી શકું કે તમે રમી રમો. તમે જોયું છે રમીમાં ઘણા બધા માણસો હારી ગયા, ઓનલાઈન રમી રમાય છે, એમાં કોઈ જીતતું જ નથી. બોલો, હું ખુદ નથી જીતો ને, કોઈ જીતતું જ નથી. એની જાહેરાત બહુ હારી, તમે સાંભળજો. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક 2 ભાડે રહી છે. રમી છે સાહેબ, તમે નહીં માનો. મારા મામા દીકરો રમી રમતા શીખ્યો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે. વાહ. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. વધુ મેં મારા બાપુને જોક કર્યા આ ટ્રીટમાંથી. શું કરવા? મને બીજાના બાપમાં તેવો ભરોસો રહ્યો નથી. મારા બાપુને જોક કહું છું, કારણ કે મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. એટલે મારી પાસે 1 વીઘો જમીન ખાતેદારમાં નામ નીકળી ગયું. મારા બાપુને ટેવ હતી વેચી જ નાખવું. આવ્યા હતા દુનિયામાં વેચવા જ મળે, વેચ જ કર્યું. તો મરી ગયા ને કે મને વેચી નાખે. હાવ તું મરી ગયા, હું તો બચી ગયો, કામ થઈ ગયું. વેચતા બહુ એ જીવનમાં આવીને. એટલે આનંદની વાત છે, બાકી દુનિયામાં કશું છે ને. જય સીતારામ. એ બધું આજ કહી દેવું છે, કારણ કે મારે 2 રાઉન્ડ લેવાના. દિનેશભાઈ ગજર શેખ વહી ગયા, શાબાશ. તાળીના ગળાથી બતાવો. દિનેશભાઈ ગજર બહુ સારું સંચાલન કરે છે, મારા મિત્ર છે. મારે સવારે એની જરૂર પડવાની છે. મને એ લાવ્યા છે. હું ત્યાં કોઈને ઓળખું ગયા, આમને ઓળખું છું. તારે શું? એટલે આનંદ કરો. બોલવું હોય કઈ વાંધો નહીં. માગ્યા પર તેને પોરો હોય બોલી. હે હમણાં જુગાર રમતા હતા, તો એક જણા ત્યાં રાણી આવી. ત્યાં નાની એટલે બહુ મોટી વાત કહેવાય જુગારમાં. આપણે હવે કોઈ જીતશે જ નહીં. ત્યાં નાની આવી તો ખુશ થઈ ગયો, પણ ઉપર પોલીસ આવી છે ને ખબર નહીં કે માથે પોલીસ ઊભી છે. એ તો આમ ત્યાં નાની જોયું કે આમ જોયું કે ઓ આ તો મારા બાપુ બધું ઊભા છે. દુઃખની વાત છે. જુગાર રમતા હતા ને, પોલીસની ગાડી આવી, જુગારિયા બધા ભાઈ ગયા. તો સાહેબે 2-3 પકડી લીધા, લાવ્યા જીપ પાસે. તો એક જુગારીઓ અગાઉથી જીપમાં બેઠેલો. સાહેબ કે તું અગાઉથી કેમ બેસી ગયો? એ કે ગઈ વખતે મારે ઊભા જવું પડ્યું હતું. એડવાન્સમાં બેસી ગયો જુગારીયા. બોલો, દુઃખની વાત છે, પણ મારે કરવું પડશે. હા. તો હમણાં અમારા કૂતરું, અમારા શરીરમાં કૂતરું હડકાયું હતું. અમારા ધંભાના દીકરાને કેળું કૂતરું હડકાયું. ધંભાનો મગજ વહી ગયો. આવ્યા લાકડી લઈને, 1 લાકડી મારી, હડકાયા કૂતરાને મારી નાખ્યું.
બીજા 5-6 ખાધા કૂતરા હુતા હતા. ધંભાએ 5 મેન નાખ્યા. ધંભા હડકાને તમે ભલે મેન નાખ્યું હોય, ખાદાને કેમ મેન નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે બોલો, પેન્ડિંગમાં કૂતરા મેન નાખ્યા. હા, એક ફોન મને કે છેલ્લા પૈસા કહો, એક પ્રોગ્રામ તમારો કરો, છેલ્લા પૈસા આવો. મેં તો પેલા 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? નહીં તો 2.5 લાખ રૂપિયા તમે સીના લો હોય કે. બીજું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના લઈશી. અમારા છોકરા ગલોટિયા ગડગડ ખાતા હોય, મને ખબર ન હોય? મને ખબર જ હોય, મારો ધંધો છે. અને સૌથી વધુ મહેનત હોય ને આ સ્ટેજમાંથી આ લોકોની છે. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો એ આમના છે. શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી એકવાર આ લોકો એકતા કરે કે અમારે કોઈ કલાકારમાં હવે વગાડવું નથી સાહેબ, કલાકાર અમને પર રોવે, કારણ કે આને વિના અમારે હાલે જ નહીં. પણ એકતા નથી છે તો ભોગ તમારા જાઓ. એકતા કરતા નહીં ને આપણે બે ભૂખા મળી જઈશું. એકતા નહીં કરવાની. એકતાને પૈસો કોઈ દી કોઈને વતાવો ને સાહેબ તૂટી જાય. તો મને ખબર ન હોય, ખબર જ હોય. મને એક વિચાર આવ્યો, મેં તો આખો દિવસ ઢોરા ખાય અને રાતે વાગોલે. તમે જોજો આમ કરતા હોય, આખી રાત ઢોરા વાગોલતો હોય, આખો દી ખાય. આ બધું માણસોને આપ્યું હોત તો કલાકારનું શું થાત? મને એ ચિંતા થાય. અમારે રાતે ગાવું કે વાગોલું? અમે સપાખરું બોલી કે બની કે બાટકા બોલે, જડી કે ઝાટકા બોલે, કેવું ખરાબ લાગે સ્ટેજમાં. સૈયર મોરી રે નામ કેવું ખરાબ લાગે, દુઃખ લાગે. બોડો લાવતો આમ ભેંસ ગોડે, દુઃખની વાત છે. હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો ને તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. બીજું કંઈ શીખડાયું જ નહીં છોકરાને. ભેંસ કાળી હોય છે ને, ભેંસને 2 શિંગડા હોય છે ને, ભેંસ દૂધ આપે છે. ભાઈ છોકરાને આટલું શીખડાયું. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવીને કીધું કે છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. શાબાશ બેટા બેસી જા. મગન તું ઊભો થા, આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બાજુ ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેસી જા સાલા, એક ને એક વાત કરેશ. બેટા માધવ તું ઊભો થા, મારા દીકરા આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ હારે ભટકાણા. તો સાહેબ કોમામાં હોય ગયા. 1 મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા અને સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણા, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. મારા દીકરા સાહેબે ચાલુ કરી દીધા. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. ઘણી વખત મને કોઈ કહેતું હોય છે કે ગગુબા અમારા ઘરે પગલા પાડો ને. મેં કીધું કેમ? કે અમારા ઘરમાં બરકત આવે. જો આ પગલા મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? કોકના પગલે કોઈ બરકત આવે ખરી? તમે ફેર્યું છે? ચાલશું ન રહે કોકના પગથી. દુનિયામાં સાહેબ એવો પગ છે જ નહીં જે તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકતની સંપત્તિ લાવી શકે. એક તમારી દીકરી, એક તમારી બેન, એક તમારી માં અને ચોથી તમારી પત્ની. આ 4 જ પગ દુનિયામાં એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં એવો પગ હજી બન્યો જ નથી સાહેબ તમારા ઘરમાં બરકત લાવી શકે. આ 4 પગને જો તમે ઓળખી જાઓ તો પછી કોઈની જરૂર નથી. એટલે હું થોડી વાર માત્ર આપણે આનંદની વાતો કરી લઈએ અને એકાદી વાત જો મજા આવી જાય તો ધર્મ વિશે 2 મિનિટ ભૂલી નાખશું આપણે. એક પત્ની એના પતિને કીધું કે હું તમને કેટલી વાલી? પતિ કહે તું મારા જીવથી મને વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો? કે ગાંડો ગમે કરે, ગાંડો છઠ્ઠા કરે, ગાંડો હાથમાં કરે, ગાંડો એવી જાય ધંધો કરે. મેં ક્યાં ધંધો થાય ને જેવા તેવાથી મને ખબર છે. એક પતિના પતિને કીધું તમને ખબર છે? એનો પતિ કે શું? કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું અમાર રહું છું, હું પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહી. તારે કઈ રહેવું શાંતિથી બહેન બાપા બધું રહી છું કઈ રહેતી હતી મારા ઘરમાં. તારે અમને શાંતિથી રહેવા દે ને, તું રહી જશું. પત્ની બહુ બુદ્ધિશાળી છે. મેં આખું માર્કિંગ કર્યું છે. એક પતિ પત્ની વાત કરતા હતા. છેલ્લે જે પત્નીનો જવાબ હતો પત્નીનો એ અદભુત હતો. પત્નીને પતિને કીધું કે તમે આ પુરુષ મરી જાય ક્યાં જતા હશે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રી મરી જાય ક્યાં જતી હશે? એનો પતિ કે એ સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા. શું વાત કરો કે હા? તો કે સ્ત્રીને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે વાંદરું.
એની પતિ કે તમારે સારું કા? એનું પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપેસરા, અહીંયા અપેસરા, અમારે તો અહીંયા મહેન્દ્રું, અહીંયા મહેન્દ્રું. ગજબની બુદ્ધિ છે ભાઈ. સોયત્રા કાઢી નાખી, મને ખબર હોય. એક બેને મને હમણાં સલાહ આપી, મને કે અગુપા તમે ડવ હાબુથી ના આવો. મેં તો કેમ બેન? કે તમે રૂપાના થઈ જઈશો. મેં તો બેનો ડવ હાબુ ખાઈ જાઉં તો તારો બાપ કલરમાં ફેર નહીં પડે. મને વિશ્વાસ છે મારા કલરમાં. મારા બહુ આશિકો છે, મારા ચાહક બહુ છે. એક મારા ચાહકના ઘરે હું જોયું તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. અકાપા આવ્યા, અકાપા આવ્યા, અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. મારા પગ મેં 2 દીથી ધોયા નહોતા, ખબર નહોતી કે હકાભાઈ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો. ભલે બિચારો ધોતો હોય. હું મારા દીકરા એવો કહીશું તો પાણી થઈ ગયું કાતરા નાંગડા ઝેર જેવું કારું મહેશ. તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. પીધું નહીં ને ઝાડમાં નાખ્યું પાણી. બોલો હવારમાં ઝાડું ભરી ગયું. આવા પગ છે તો હાલે છે, આને કહેવાય કૃપા. તમને કંઈ ન આવડતું હોય, તમારો જ્યારે ધંધો હાલવા મળે ત્યારે તમારે માનવાનું નહીં કે મને કંઈક આવડે છે. કારણ કે તમારી પાસે કોઈ શક્તિ કામ કરતી છે. ચાહે તમારી કુળદેવી હોય, ચાહે તમારા ગુરુ હોય, ચાહે તમારા માતા પિતાના આશીર્વાદ હોય, આ એક જ કોઈ તમારી પાછળ મંત્ર કામ કરતો હોય જે તમારું હાલતું હોય. કોક શક્તિ છે અકાબાની પાછળ ધક્કો મારે છે. ને કે 10-12 જોખ લઈને ચડ્યો છું, હજી હાલ્યા રાખે. બોલો દુઃખની વાત કહેવાય. એક મારી પોતાની આપબીદી કહું તમને, બહુ સારી વસ્તુ પણ છે અને હાસ્ય પણ છે. હું નોકરી કરતો તો 25 વર્ષ પહેલાં ઘંટી દરતો હતો, એમાં મારી નોકરી તૂટી ગઈ. હું રોડ માથે આવી ગયો. મારો 1200 રૂપિયા પગાર હતો, એમાં મારી નોકરી તૂટી ગઈ. હું રોડ માથે આવી ગયો અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. એટલે મારા સસરા, મેં સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે, જો દીકરીને બાપનું મોટું અગુપા જોવો હોય તાત્કાલિક લઈને આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઉછના લીધા. દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું જો દીકરીને લઈને જામનગર, જીજી બેભાન થઈને હોતે લાવો હલે ચલે. ને દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો જીજીને કાઢી જવા પડે. છેલ્લી બાજુ દીકરીને બાપનું મોઢું જોયું, હકાપા તાત્કાલિક લઈને આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જ્યો જીજી હોતે લાવો તે બેભાન તે હલે ચલે જાણે મરી ગયેલી ઘો પડ્યું એમાં. મેં દીકરી કે જીજી આંખું ખોલી. 800 ને 800 મારું 100 રૂપિયાનું બૂચવાઈ ગયું. પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ 10મા દાર વહી ગયો છે. હકાબા તમે આવો, જીજીને કાઢી જવો પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછના લીધા. હું જ્યો જીજી હોતે લાવો તે હલે ચડે જાણે કોઈ સ્ટીરિયો પડ્યો એમાં. એમને દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. બોલો મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે ને દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે બાપને મરી ગયા પછી જીવતો કરી નાખે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધા કામ મૂકીને આવે, એવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પડે જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા દઈને 20 વર્ષે ઘરની બહાર નીકળે, ઘરમાં અંધારું થતું એવું લાગે. હાચવા જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. કારણ કે મને અનુભવ છે, મારી 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જાઉં, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આંકજો, વહેલાર જમી લેજો. અને કહેવાય દીકરી ચિંતા કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા ખટારામાં આખા ગળી આવો, દાઢી હોતા, પણ મારા માથે ખટારો લાવજો. આને કહેવાય દીકરો. જેની કોઈ ફરમાઈશ ન હોય બાપ પાસે દીકરી કહેવાય. ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય. એ મને ખબર પડે છે. આને દીકરી. મને 10 વર્ષે દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો હતો. કોઈ દી દીકરો આવે ને તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં. એવો હરામખોર નીકળતો ઘરમાં ખાવા ધાન નો રહેવા દે. મારે આ દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો. હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લૂપેલી. બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. કે બીજું બેન એક કામ કરો, તમે મને 500 રૂપિયા આપો, દીકરો તમે રાખો. કીધું કે અમારે શું કરો? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું. હું તારો બાપ કોકને ઉછેરી લઈ રહ્યો છું. દઈ દીધો દીકરો.
અને પછીની કુંભ રાશિ આવી. ગ અને સ માથે નામ પાડો. કીધું ગ માથે ગબરસી પાડો. કીધું મારા મામા કે ગબરસી ન પાડતો હોય કે કેમ કે મોટો થઈને તને એમ કે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો હા માધુ ક્યાંય ત્યાં તો કાલિયા હો. મેં કેન્સલ કર્યું નહીં આપણે નથી પાડવું એવું. ના 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 હમણાં મારા કાકાનો દીકરો છે એ કંઈક પોલીસની ભરતીમાં ગયો ને તે કંઈક ઊંચા કૂદકામાં 2 આંગળ રહી ગયો. પાછા આવ્યા મેં કાકાને કીધું ભાઈ રહી ગયો લો 2 આંગળ ઊંચા કૂદકામાં. કાંઈ વાંધો નહીં કે બીજી વાર આવી જાય છે. હવે મારા કાકા દીકરો થોડુંક સાહિત્ય કરતો તો રાતે કંઈક ભજન હતા અહીંયા સાહિત્યની વાત માંડી કે ચેતક 40 હાથ કૂદો. એમાં મારા કાકા આવી ગયા. શું બોલ્યો કે ચેતક 40 હાથ કૂદો કે ચેતકને તું 40 હાથ કુદાડે તે સાલા તું 2 આંગળ કૂદ્યો તને વાંધો શું હતો? કોકને જ કુદાડવા તમે કૂદો નથી કુદાડે. દુઃખની વાત છે. મને ખબર ન હોય કારણ કે અમે બધું વેકી નાખ્યું મારા બાપુ. પછી મારા બાપુ મારા મગજમાં કરી જાય. એક ભાઈ મને કે તમે આવડા મોટા કલાકાર છો. તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા મારા દીકરા વેચ વેચ જ કરતા. કમ્પ્લેટ કરી નાખ્યું. હા મારા દાદી દાદા મારા બાપુ બધા ભેગા અંગોઠા 700 વીઘા વેચી નાખી. બોલો કટ 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 અંગોઠા મારી દીધા. પહેલી વાર મેં મકાન લીધું આજથી 20 વર્ષ પહેલા 50,000 રૂપિયાનું પતરા વાળું. તો મને એમ થયું મારા દાદી જીવતા હતા મારા દાદીના નામે લઉં. મારા દાદીના નામે મકાન લીધું હું લઈ ગયો રજીસ્ટરમાં. હાલો અંગોઠો મારવાનું છે આપણે મકાન લીધું. રજીસ્ટરમાં 2 ખાના આવે એક વેચવાનું આવે ને એક લેવાનું આવે. તો મારા દાદીએ વેચવા મારી દીધો અંગોઠો. અરે મેં લીધું છે. મને કે બેટા મારો અંગોઠો એ બાજુ જ ખેંચાય. એટલા સિકાઈમાં માર્યા છે અંગોઠા વેચવામાં. હવે આ બાજુ અંગોઠો આવતો જ નથી. માંડ માંડ ખેંચી મેં લીધું છે. આમાં મારો બે દુઃખની વાત છે. મને કરવી પડશે. ઘણી દુઃખની વાતો લઈને બેઠો છો. કોને અભરાવું તમને? હા કોને મને કીધું તમને કે અકુબા તમને પિતૃ નડે? મેં તો કોણ? કે તમારા બાપુ. મેં તું બધું વેકી નાખ્યું તોય નડે હે? હા મેં તો હું શું કરું કે હરામણું કરી આવું મને. તો હું મારા બાપુનું હરામણું કરવા ગયો. મારા મિત્ર છે મહારાજ ભરત મહારાજ હારે લઈ ગયો. કીધું હાલો મારા બાપુનું હરાવા જવું છે. હું બેઠો વિધિમાં ભરત માજે ચાલુ કર્યું. ઓમ બ્રહ્મદેવાય નમઃ લાવો કે 500 રૂપિયા આપ્યા. ઇન્દ્ર દેવાય નમઃ લાવો 600 રૂપિયા આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ લાવો કે 700 રૂપિયા. મેં ઉભા રહો મહારાજ ઉભા રહો. ક્યાં? મેં તો મને ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું હોરાવા બેઠો છું. હોરી નાખ્યા કે હટ 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 એટલે બધા પૈસા મોટલી દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. હે હા દુઃખની વાત છે. હમણાં મારે કે મારા બાપુજી મરી ગયા પછી કે 3 વાર પછી હું જાતો હતો પ્રોગ્રામમાં. મારા ફઈબા કે જાતો નહીં આજ. ક્યાં? તારા બાપુને હરાજમાં ભેરવવાના. મારા બાપુ કુટુંબમાં ન ભરે હરાજમાં ભરશે કીધું? ન ભરે કીધું. ક્યાંય ભરે જ નહીં મારા બાપુ. બરકું હે આ મારા મિત્ર છે ભરતજી. 24 કલાક મારે હારે હોય દરબાર. મારે માથાકૂટ થાય તો મારે ઉતરાય નીચે. બાપુ ઉતરે ઉતરો. ઘડીઓ માથે પાડ્યા થવાના દાખલા તમારા થઈ જાઓ. અમે લખશું કે જો ભરતજી બાપુ થઈ ગયા પાડ્યો. તમારા દુશ્મન અમે ઉતરવું પડે. તમે અત્યારે ઉતરો હોય હારે રાખવાના. બાપુને ક્યારે હોય ને કામ થઈ જાય. મને ખબર ન હોય. હા મરાઠી બિહારી ગઢવી આ 3 જતા હતા સ્ટીમરમાં વાહણમાં દરિયામાં. વચમાં જીનાત આવ્યો કે હું તમને 3ને મારી નાખું. એટલે ગઢવી કેમ સીધા કોઈને ન મારી નખાય. મારો વાંક શું? જીનાત કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું તમને મારી નાખો ન લઈ આવો તમારો ગુલામ. ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કંઈક નાખ. તો મરાઠીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો વાળ લઈ આવ્યો મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક નાખ. તો બિહારીએ ટાંકણી નાખી મારે ગઈ નાખો. ગામડો હાલો. એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. ભાઈ થેન્ક યુ. હવે પાછા હતી ચા તું ભૂલી ગયો. મરાઠી કે તું કઈક નાખ. તો મરાઠીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો વાળ લઈ આવ્યો મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કઈક નાખ. તો બિહારીએ ટાંકણી નાખી દરિયામાં. જીનાત જો ટાંકણી લઈ આવ્યો બિહારીને મારી નાખ્યો. વાય ગઢવી જીનાત કે ગઢવી તમે કઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કઈક નાખ્યું. જીનાતે જોયું. જીનાત અંદર ગયો. 3 કલાક ગોઈતું પણ જરૂર નહીં. જીનાત બહાર આવ્યો. ગઢવી
આજથી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું દરિયામાં જળતું નથી. પછી ગઢવીએ કીધું, કોલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે, તારીમાં ઓગળી જાય બેટા, ન જડે. હમણાં સાહેબે કીધું છોકરાને કે તમે જે લાંબામાં લાંબો ઇતિહાસ લખીને લાવશે ને હું કોઈ લેસન નહીં આપું. 4 છોકરા ઊભા થયા, સાધુનો દીકરો, બ્રાહ્મણનો દીકરો, મુસલમાનનો દીકરો અને ગઢવીનો દીકરો. લાંબો ઇતિહાસ લખવા માટે નીકળ્યા. સાધુનો દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે 5 ચોપડા ભરી દીધા. બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે 10 ચોપડા ભરી દીધા. મુસલમાન દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે 15 ચોપડા ભરી દીધા. છેલ્લે અમારો ગઢવીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા માટે, મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા. આખરે ઇતિહાસના થપ્પા માર્યા. લાવ્યા નિશાળમાં સાહેબે વાંચ્યું સાધુનો ઇતિહાસ કે અહીંથી રામાયણ શરૂ, અહીંથી રામાયણ પૂરી 5 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. બ્રાહ્મણનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી ભાગવત શરૂ, અહીંથી ભાગવત પૂરી 10 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી કુરાન શરૂ, અહીંથી કુરાન પૂરું 15 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. છેલ્લે તો મારો ગઢવીનો છોકરો સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ઢક 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 કરતું ટ્રેક્ટર નિશાનમાં આવ્યું. સાહેબ કે આ શું છે? કે ઇતિહાસ. કે આખું ટ્રેક્ટર ભરી. ગઢવીનો છોકરો સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો છે, બીજા 2 ટ્રેક્ટર આવે છે કે. સાહેબ કે મારા દીકરાએ શું લખ્યું છે આમાં? સાહેબે આમ ચોપડી ખોલી હતી, લખ્યું હતું એક રાજા હતો ને શિકાર કરવાનું મન થયું. રાજાએ કીધું કે મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડા માથે બેઠા ને ઘોડો હાલતો થયો, બાગડતા 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 3 ટ્રેક્ટરમાં નકરું બાગડતા બાગડતા કે નકરું બાગડતા બાગડતા. સાહેબ કે નકરું બાગડતા બાગડતા તારું હકું કંઈક આવું જોઈએ આગળ. ગઢવીનો છોકરો કે સાહેબ ઘોડો ઉભો તું લખું નહીં કે ઘોડો જાય બાગડતા 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 નથી પૂરું થતું. આ દીકરો મારો ઇતિહાસ તમને ખબર ન હોય. મારું નાનું એવું કુટુંબ છે, અમારે જૂના ઝઘડા થયા કુટુંબમાં. આ સત્ય છે, આમાં કંઈ ખોટું નથી. જૂના ઝઘડા થયા છે. હજી મારા કાકાનો દીકરો અમે હારે ફરવા જઈએ, હારે બેહી, પણ એકબીજાનું ખાતા નથી. અમારે અપયા છે કે માતાજી નડે આવી. અમે કંઈક ઝઘડા થયા ત્યારે માતાજીની બાધા લીધી હતી. મારા કાકાનું ખાતું નથી, એ મારા ઘરે ન ખાય. કાકાનો દીકરોથી અમારે એવા અપયા છે, ખાવા નહીં. તો એ મારા કાકાનો દીકરો, હું દસુભા દરબાર, અમે આબુ ફરવાઈ ગયા તો વચમાં હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. તો મેં હું આપી દઉં. મારા કાકાને દીકરો કે તારું મારે ન ખવાય, અપયો છે. એ કે હું આપી દઉં. મારે તારું ન ખવાય, તારો અપયો છે. પછી મેં કીધું દરબાર તમે આપી દો. અમથા 1200 રૂપિયા દરબારે આપ્યા, લેવા દેવાય ના. હા જી, બીજી હોટલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, અમારે એકબીજાનું ખવાતા તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. સવારમાં ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો. દરબારનું મગજ જ્યું કે ગઢવી આજથી હું તમારો અપયો લઉં. મારા દીકરા કે ભેગા બેહો છો, ભેગા ખાઓ છો, પૈસામાં અપાય, આવા કેવા અપાય કે તમારા ભેગો 1 મહિનો મારે 60 વીઘા જમીન મૂકી પડી. અમારા અપયા કોકડે મારી નાખીએ. મેં હમણાં બીજો માલ લીધો મકાન. ફરી મેં ફોન કર્યો મારા મિત્ર દસુભાને મોરબી. દસુભા રેતી લેવાની ક્યાં મળશે? મને કે રેતીનું હું જ કરું છું કે 2 ગાડી લેવાની, બોલો પૈસા. કે 1 રૂપિયો નથી લેવાનો, 2 ગાડી રેતી આવી જાય છે. કઈ વાંધો નહીં. મેં બીજો ફોન કર્યો, દસુભા કપચી લેવાની છે ક્યાં મળશે? કપચીનું હું જ કરું છું કે 1 ગાડી લેવાની. મેં બોલો પૈસા. કે 1 રૂપિયો નથી લેવાનો, 1 ગાડી કપચી આવી જાય છે. મેં ત્રીજો ફોન કર્યો, દસુભા ચિમેટ લેવાની છે. મને કે તું લઈ લેજે ભલે આવે. બધું તારો બાપ અમારું ન હોય, ચિમેટ કપચી નાળિયાર બધું. હું મહેરબાની કરો કે હે મુનાભાઈ શેઠ જ્યાં હોય ત્યાંથી હાજર થાય. મુનાભાઈ હાજર થાવ. જડી ગયા. આપણો દેશ છે ને ધર્મમાંથી ચાલે છે. આપણો દેશ ગુજરાત આપણો. આપણે કોઈ ચલાવતું એવું નથી. કારણ કે ધર્મમાં આ કાર્ય ધર્મનું છે. આમાં તમે શું કરી શકો? લાખ રૂપિયા આપો, 50 લાખ આપો, કરોડ રૂપિયા, અબજ રૂપિયા, બીજું શું કરે કે ધર્મ માટે? આથી વિશેષ ન કરી ગઈ. પણ એવા દાખલા છે ધર્મ માટે. એક માએ પોતાના દીકરાના બલિદાન આપ્યા છે. 1 કલાકની વાત ખાલી 2 મિનિટમાં પૂરી કરી નાખું. સગાસા નામનો વાણીઓને એવી ટેક રાખી કે પેલા ભૂખ્યા માણસને જમાડીને પછી મારા પેટમાં અનાજ નાખીશ. બન્યું એવું કે 3 દિવસથી વરસાદ વરસે, કોઈ ભૂખો માણસ આંગણે આવેલો નહીં. એમાં કોઈ સગાસાને કીધું બાબા ગામના પાદરમાં એક બાવો આવ્યો તમને જમાડવો હોય તો. સગાસાએ ગળગતી દોટ મૂકી, બાવાને ઘરે લાવ્યા. કીધું બાપુ મારા ઘરનું અનાજ લઈશો? હા ને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ આપો તો તમારા ઘરનું અનાજ લઉં ન કે નહીં. અને સગાસાની છાતી થડકો રહી જાય, બાળકનું માંસ મારે લાવવું ક્યાંથી? ના એવો દીકરો ચેલ્યો નિસરે ભણવા ગયેલો. હજી સગાસા પહોંચે પેલા અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનો રૂપ લઈ અને સગાસાની પરીક્ષા કરવા માટે જે આવ્યો હોય છે, એને એક રૂપ લીધું શિક્ષકનું. અને કીધું ચેલ્યાને જેને કે બેટા તારા ઘરે જાતો નહીં. કેમ? કે તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાંડીને ખવડાવી દેવાના છે.
તેથી 5 વર્ષનો દીકરો ચલ્યો એ બાવાને જવાબ આપે છે. શું કહે છે કે ભાગું તો મારી નહીં ભાર મેરું સરીખા એ ઢોલવા લાગે આકાશ વિન્યાધાર મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે એ મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. દીકરો ઘેરે આવ્યો, પોતાને માએ દીકરાનું માથું કાપ્યું. ટૂંકમાં બતાવું, માથું કાપી ખાંડણામાં નાખ્યું, હાથમાં લીધું, હાંભેલું. પોતાના દીકરા માથે પહેલો પ્રહાર પોતાની માં કરે. અને બાબાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાંડી નાખ તો હું ન ખાઉં. તો કેમ? એક તો વિશ્વાસનો દીકરો હોય, એના લગ્ન થતા હોય અને પોતાની માં પોંખવા જાતી હોય, સોળે શણગા થઈને હસતા મોઢે તારા દીકરાને તું ખાય તો તારા દીકરાનું માંસ ખાવું ન કે નહીં. અને ચંગા વાતી રાણે સોળે શણગા સીજા માણેને દીકરીએ હાથમાં લીધું, હાંભેલું. પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. પછી એમ થયું કે મારો એક ને દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે. પણ માંસ જા બાવાની થાળીમાં પીરસવામાં આવ્યું. અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના? તો વાય જેના ઘરનું નથી ખાતું શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા, સગડાસાડી સાદી થડકો લઈ જાય. એકનો દીકરો ખોઈ નાખ્યો. આજ મારો ધર્મ વહી ગયો, મારા આંગળેથી આજ બાવો ભૂખો જાય છે. ચંગાવાતી રાણી વાણાની દીકરી હાથમાં કટાળ લીધી ને કીધું કે એ બાવા, તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી, તારી ભૂલ થાય છે. કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ દીકરોને વાત ન કરે. પણ એક સાધુ, એક બાવો, એક મારો બાપ સમજીને કહું તું એમ કહેતો હોય કે મારે બીજું સંતાન